નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષના આ સ્પેશિયલ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનો એક એવો ટોપિક ભણવાના છીએ જે બોર્ડની પરીક્ષામાં તમને રોકડા માર્ક્સ અપાવશે: મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. આજના આ સેશનમાં આપણે આખો કોન્સેપ્ટ એટલો સિમ્પલ બનાવી દઈશું કે પરીક્ષામાં પૂરા માર્ક્સ લાવવા તમારા માટે એકદમ આસાન થઈ જશે. શરૂઆત કરતા પહેલા જરા વિચારો તો ખરા, આપણું શરીર રોજેરોજ કેટલો બધો કચરો ભેગો કરે છે. અંદર જે ભયંકર અને ઝેરી કચરો જમા થાય છે એ સાફ કેવી રીતે થાય છે? જેમ આપણા ઘરમાં પીવાનું પાણી ચોખ્ખું કરવા વોટર ફિલ્ટર હોય છે ને, બસ એક્ઝેક્ટલી એવું જ એક જબરદસ્ત અત્યાધુનિક ફિલ્ટર મશીન આપણા શરીરની અંદર 24 કલાક કામ કરી રહ્યું છે. જો આ ઝેરી કચરો સમયસર સાફ ન થાય ને તો સમજી લો કે શરીરને બહુ મોટું નુકસાન થઈ શકે છે. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે ફટાફટ આટલા મુદ્દાઓ જોવાના છે. 1. ઉત્સર્જન એટલે શું? 2. ઉત્સર્જન તંત્રના અંગો. 3. મૂત્રપિંડ નલિકાની રચના. 4. મૂત્ર નિર્માણની આખી પ્રક્રિયા. 5. ડાયાલિસિસ અને છેલ્લે બોર્ડની પરીક્ષા માટે એક ક્વિક રિવિઝન. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા જોઈએ વિભાગ 1, ઉત્સર્જન એટલે શું. આ 3 કે 4 ગુણનો બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. વિજ્ઞાનની ભાષામાં બહુ જ સિમ્પલ રીતે કહીએ તો સજીવોના શરીરમાં ચયાપચયની ક્રિયાઓને અંતે જે નાઇટ્રોજનયુક્ત ઝેરી અને હાનિકારક નકામો કચરો ઉત્પન્ન થાય છે ને, તેને શરીરમાંથી બહાર કાઢવાની જૈવિક પ્રક્રિયા એટલે જ ઉત્સર્જન. પરીક્ષામાં લખતી વખતે એક વાત ખાસ યાદ રાખજો, અહીં નાઇટ્રોજનયુક્ત અને ઝેરી કચરો શબ્દો તો આવવા જ જોઈએ કારણ કે જો આ જ નાઇટ્રોજનયુક્ત કચરો શરીરમાં રહી જાય તો એ સીધું ઝેર સમાન બની જાય છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. ઉત્સર્જન તંત્રના અંગો. આ આપણી આખી સિસ્ટમના 4 મુખ્ય સ્તંભ છે. જો આપણા ઉત્સર્જન તંત્રમાં મુખ્યત્વે 4 જ અંગો છે, બસ આટલું જ યાદ રાખવાનું છે. પહેલું, એક જોડ મૂત્રપિંડ એટલે કે આપણી કિડની. એ પેટના ભાગમાં કરોડ સ્તંભની બંને બાજુએ વાલના દાણા જેવી દેખાય છે. એનું મેઇન કામ છે લોહીને ગાળીને એમાંથી પેલો નાઇટ્રોજનયુક્ત કચરો અલગ કરી મૂત્ર બનાવવાનું. બીજું અંગ છે એક જોડ મૂત્રવાહિની. આ એકદમ પતરી નળીઓ છે જે કિડનીને મૂત્રાશય સાથે જોડે છે. ત્રીજું અંગ મૂત્રાશય. આ એક કોથળી છે જેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. અને ચોથું મૂત્રમાર્ગ, જેના દ્વારા કચરો ફાઇનલી શરીરની બહાર છે ને. એકદમ સિમ્પલ. કિડની આપણું મેઇન ફિલ્ટર છે, મૂત્રવાહિની આપણી પાઇપ છે અને મૂત્રાશય એ સ્ટોરેજ ટાંકી છે. હવે અહીંયા એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જાણવા જેવો છે. આ જે મૂત્રાશય છે ને, એ સ્નાયુઓથી બનેલી એક કોથળી છે. પણ મજાની વાત એ છે કે એનું કંટ્રોલ આપણા ચેતાતંત્ર એટલે કે સીધું આપણા મગજ પાસે છે. બસ આ જ કારણ છે કે આપણે આપણી ઈચ્છા મુજબ મૂત્રત્યાગનું નિયંત્રણ કરી શકીએ છીએ, જેને આપણે વોલન્ટરી કંટ્રોલ કહીએ છીએ. હવે આવે છે વિભાગ 3, મૂત્રપિંડ નલિકાની રચના એટલે કે આપણો પાયાનો ગાળણ એકમ. દોસ્તો, હવે તમારું પૂરું ફોકસ અહીંયા જ હોવું જોઈએ. 100% ધ્યાન અહીંયા જ આપજો. આ પ્રશ્ન બોર્ડ માટે લિટરલી મોસ્ટ આઈએમપી છે. સીધો 4 માર્ક્સમાં પૂછાય છે. મૂત્રપિંડ નલિકાની રચના સવિસ્તાર સમજાવો. બસ આ પ્રશ્ન અને એની નામ નિર્દેશનવાળી આકૃતિ તો ફરજિયાત ગોખી જ મારજો. આ તમને પરીક્ષામાં રોકડા માર્ક્સ અપાવશે. તો ભાઈ, આ મૂત્રપિંડ નલિકા એટલે કે નેફ્રોન છે શું? એકદમ ધ્યાનથી સાંભળજો. મનુષ્યની દરેક કિડનીની અંદર લોહીને ગાળવા માટે લાખોની સંખ્યામાં અત્યંત નાના ગૂંચળામય પાયાના એકમો આવેલા છે. બસ એને જ મૂત્રપિંડ નલિકા કહેવાય છે. જરા કલ્પના કરો, પેલી નાનકડી વાલના દાણા જેવી કિડની છે ને, એની અંદર આવા લાખો સૂક્ષ્મ ગૂંચળાઓ ફિટ કરેલા છે જે 24 કલાક આપણું લોહી સાફ કરે છે. અને હા, તમને ખબર છે, આપણી કિડની રોજનું લગભગ 180 લીટર જેટલું રુધિર ગાળે છે. 180 લીટર? ખરેખર અદ્ભુત છે ને? આ મૂત્રપિંડ નલિકાના 4 મેઇન પાર્ટ્સ છે. સૌથી ઉપર શરૂઆતમાં એક કપ કે પ્યાલા જેવો આકાર હોય છે, જેને બાઉમેનની કોથળી કહેવાય. આ બેવડી દિવાલવાળો કપ છે. એના પોલાણમાં લોહીની નળીઓનું એક જબરજસ્ત ગૂંચળામય જાળું આવેલું છે, જેને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ. નામ થોડું મોટું છે પણ યાદ રહી જશે. અહીંથી જ લોહી ગળાવાની શરૂઆત થાય. પછી આ કોથળી આગળ વધીને એક લાંબી ગૂંચળાવાળી ટ્યુબ બનાવે છે, જ્યાં બધી સારી અને ઉપયોગી વસ્તુઓ પાછી શોષાઈ જાય છે. અને છેલ્લે આવે છે સંગ્રહણ નલિકા, જે અંતિમ ગાળણ ભેગું કરીને મૂત્રવાહિની તરફ ધક્કો મારે છે.
તો હવે જોઈએ વિભાગ 4 મૂત્ર નિર્માણની પ્રક્રિયા. આ આખી મિકેનિઝમ 3 સ્ટેપમાં થાય છે અને આ પણ 3 માર્ક માટે બહુ અગત્યનો ટોપિક છે. ચાલો સમજીએ આ 3 સિમ્પલ સ્ટેપ્સ. પહેલો સ્ટેપ છે ગાળણ. લોહી એકદમ હાઈ પ્રેશરથી પેલા બાઉમેનની કોથળીમાં રહેલા રુધિર કેશિકા ગુચ્છમાં પ્રવેશે અને ત્યાં ગળાય છે. પણ અહીં એક નાનકડો પ્રોબ્લેમ છે. આ શરૂઆતના ગાળણમાં નકામા કચરાની સાથે સાથે ગ્લુકોઝ, એમિનો એસિડ અને પાણી જેવી કામની વસ્તુઓ પણ આવી જાય છે. એટલે જ આવે છે સ્ટેપ 2 પુનઃશોષણ. આપણું શરીર બહુ જ સ્માર્ટ છે. જેમ જેમ ગાળણ પેલી લાંબી નળીમાંથી પસાર થાય એમ આપણું શરીર જરૂરી પદાર્થ અને પાણીનું ફરીથી શોષણ કરી લે છે. અને લાસ્ટ સ્ટેપ છે કલેક્શન એટલે કે સંગ્રહ. હવે જે પ્યોર નકામો કચરો બચ્યો એને જ આપણે મૂત્ર કહીએ છીએ, જે સંગ્રહણ નલિકામાં એકઠું થઈ ફાઇનલી મૂત્રાશયમાં જાય છે. નેક્સ્ટ છે વિભાગ 5 ડાયાલિસિસ, જેને આપણે કૃત્રિમ મૂત્રપિંડ એટલે કે આર્ટિફિશિયલ કિડની પણ કહીએ છીએ. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈને કિડની ફેલ થઈ ગઈ છે. કોઈ ઇન્ફેક્શન, ઈજા કે લોહીના ઓછા પ્રવાહને લીધે જ્યારે બંને કિડની કામ કરતી બંધ થઈ જાય ને ત્યારે શરીરમાં ઝેરી કચરો ભરાવા લાગે છે. આ એક બહુ જ ખતરનાક અને જીવલેણ સ્થિતિ છે. આવા સમયે દર્દી માટે ડાયાલિસિસ આશીર્વાદ સમાન છે. આ 2 માર્કનો બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. ડાયાલિસિસ એક એવી લાઈફ સેવિંગ મેડિકલ પ્રોસેસ છે જેમાં એક ડાયાલાઇઝર મશીનની મદદથી દર્દીના લોહીમાંથી આખો નાઇટ્રોજનયુક્ત કચરો કૃત્રિમ રીતે બહાર કાઢવામાં આવે છે. તો તમારા મનમાં સવાલ થાય કે શું આ મશીન અને આપણી અસલી કિડની બિલકુલ સેમ ટુ સેમ છે? ના, એક બહુ જ મોટો તફાવત છે. આપણી અસલી કિડની ગાળણ તો કરે જ છે, પણ સાથે સાથે જરૂરી પદાર્થોનું પુનઃશોષણ પણ કરે છે. જ્યારે આ મશીન દ્વારા ચાલતું કૃત્રિમ મૂત્રપિંડ એ માત્ર ગાળણ જ કરી શકે છે. તેમાં ઉપયોગી પદાર્થોને ફરીથી શોષવાની એટલે કે પુનઃશોષણની ક્રિયા થતી નથી. આ તફાવત પરીક્ષા માટે મગજમાં બરાબર ફિટ કરી લેજો. અને હવે વિભાગ 6 બોર્ડ પરીક્ષા માટેનો ક્વિક રિવિઝન. આ 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો માટેનો આપણો ફાસ્ટ ટ્રેક રાઉન્ડ છે. ચાલો ફટાફટ મારી સાથે જ જવાબો મનમાં બોલતા જજો. પ્રશ્ન 1 ઉત્સર્જન તંત્રનો પાયાનો ગાળન એકમ કયો? જવાબ છે મૂત્રપિંડ નલિકા એટલે કે નેફ્રોન. પ્રશ્ન 2 પેલો કપ કે પ્યાલા જેવો આકાર કોનો? જવાબ બાઉમેનની કોથળી. પ્રશ્ન 3 લોહીમાંથી યુરિયા અલગ કરવાનું કામ કોણ કરે? જવાબ આપણું મૂત્રપિંડ. પ્રશ્ન 4 મૂત્રાશયનું મેઇન કામ શું? જવાબ મૂત્રનો હંગામી સંગ્રહ કરવાનો. અને છેલ્લો પ્રશ્ન 5 કૃત્રિમ રીતે લોહી શુદ્ધ કરવાની પદ્ધતિ કઈ? બિલકુલ સાચું, ડાયાલિસિસ. આ 5 સવાલો બોર્ડના પેપર માટે એકદમ રામબાણ છે. તો દોસ્તો, જો આજના આ એક્સપ્લેનરથી તમને ઉત્સર્જન તંત્ર અને મૂત્રપિંડ નલિકાની રચના એકદમ ક્લિયર થઈ ગઈ હોય તો તરત જ આ સેશનને લાઇક કરો અને તમારા બધા જ ક્લાસમેટ મિત્રો સાથે શેર કરી દો, જેથી તેઓને પણ બોર્ડની તૈયારીમાં મદદ મળે. જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. જો હજુ પણ કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, ફટાફટ પૂછી લો. પણ જતા પહેલાં એક વિચાર ચોક્કસ કરજો. આપણું શરીર એક સુપર મશીનની જેમ 24 કલાક થાક્યા વગર આપણને જીવતા રાખવા કેટલા અદ્ભુત કાર્યો કરે છે. તો શું આપણે આપણા આ શરીરની પૂરતી કાળજી લઈએ છીએ ખરા? વિચારજો. બોર્ડની પરીક્ષા માટે તમામ વિદ્યાર્થી મિત્રોને દિલથી બેસ્ટ ઓફ લક. આવી જ જોરદાર તૈયારી કરતા રહો. મળીએ છીએ આવતા એક્સપ્લેનરમાં. આવજો.